જય હિન્દ સાથીઓ, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એસએસસીનો વિડીયો લઈને આવ્યા છે કે જે ઘણા સમયથી તમારી આતુરતાનો અંત, કે આજે હું પૂરી કોશિશ કરીશ કે આપણા ગુજરાતના ડેટા લઈ અને મેં જેટલું બી રિસર્ચ કર્યું છે એ વિડીયોના માધ્યમથી હું તમને કહી શકું કે આટલું જઈ શકે. મતલબ કે અત્યાર સુધી એટલો લેટ થયો છે મિત્રો, એના માટે હું દિલગરી છું, કે માફી માંગુ છું કે હું જલ્દી વિડીયો ના લાવી શકું. પણ એનું પણ કારણ હતું. એનું કારણ એવું હતું કે હું તમને કોઈ પણ પ્રકારના ભ્રમણામાં નથી રાખવા માંગતો કે એટલું રહેશે તો તમે ડિમોટિવેટ થઈ જાઓ. તમે જોયું હતું કે જે હિન્દી ભાષી રાજ્યોમાંથી જેણે બી વિડીયો બનાવ્યો છો તેના લીધે એ લોકોમાં કેટલી નિરાશા છાપરી છે. તે વસ્તુ હું આપણા ગુજરાતમાં નહોતો કરવા માંગતો. એટલા માટે મેં થોડોક ટાઈમ લીધો છે, તાકી તમને થોડું સચોટ કહી શકું, તમને થોડુંક વ્યવસ્થિત કહી શકું. બસ મારો એટલો જ હેતુ હતો. એટલા માટે આ વિડીયોમાં આપણે વાર લાગી છે. પણ આ વિડીયોમાં આજે આપણે પૂરી કોશિશ કરીશું કે આમાં આપણે જો માહિતી લઈ શકીએ કે એક્ઝેક્ટલી કેટલું રહી શકે એમ છે. ગુજરાતના જેટલા બી મને ડેટા મળ્યા છે, જેટલા બી તમે બી પોલ કર્યો છે, એ પ્રમાણે આપણે માહિતી લઈશું. વિડીયો થોડોક લાંબો થશે મિત્રો, પણ પ્લીઝ છેલ્લે સુધી જોજો, તમને આમાં ઘણું જાણવા મળશે. તો વન બાય વન આપણે ટોપિકની વાત કરીએ કે આ વિડીયોમાં આપણે શું જાણીશું. પહેલાં જાણીશું કે એનાલિસિસ. યસ, કે મારું એનાલિસિસ શું કહેવા માંગે છે, મતલબ એ હું તમને કહીશ. પછી પોલ પ્રમાણે જે તમે પોલ કર્યો છે એ પ્રમાણે મતલબ કેટલું જઈ શકે એમ છે. પછી આટલું રહી શકે કેટેગરી વાઇઝ. યસ, એક એસટી, એસસી, ઓબીસી, એસસી, બધી જનરલ એરિયાની બધી કેટેગરી વાઇઝ હું તમને અહીંયા કટ ઓફ કહેવાનું છું. અને ફિઝિકલ અને ફાઇનલ રિઝલ્ટ ક્યારે. તો આ વિડીયોમાં આપણે આ 4 ટોપિકની વાત કરીશું, 4 પોઈન્ટની, કે જેને આપણે પૂરી કોશિશ કરીએ કે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જાણી શકીએ. તો બસ એટલું જ કહેવાનું છે કે છેલ્લે સુધી બન્યા રહેશું, એ મારી નમ્ર વિનંતી. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં વાત કરીએ માય એનાલિસિસ. ઓકે, તો મિત્રો મારા એનાલિસિસ પ્રમાણે તમે એવું કહેશો કે તમે મને ઘણા એવા સવાલ કર્યા હતા કે ભાઈ તમારા પ્રમાણમાં મને કોલ પણ એટલા જ આવ્યા હતા કે ભાઈ તમારા પ્રમાણમાં મારે એટલા માર્ક છે. તો મિત્રો મારું એવું કહેવાનું છે કે આ વખતે જે મારું એનાલિસિસ દેખો, પહેલાં તો હું તમને એ કહેવા માંગીશ કે અગર હું તમને કહું કે એટલું રહેશે તો તમે એવું નહીં માની લેતા કે એટલું જ રહેશે. સમજી લો છે મિત્રો, ફાઇનલ આવવાની વાર છે. પણ હું મારા અનુભવ અને એક્સપિરિયન્સ ઉપરથી કહું છું. જેટલા ભાઈ મને બોયઝ ડેટા મોકલ્યા છે ને એ પ્રમાણે હું કહું છું. તો પ્લીઝ એવું નહીં વિચારતા, અગર જો તમારા માર્ક્સ ન થતા હોય તો પ્લીઝ ડિમોટિવેટ નહીં થતા. નેક્સ્ટ ભરતી તો છે જ. તો મિત્રો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. મારા એનાલિસિસ પ્રમાણે પહેલાં આપણે 2-3 વસ્તુ જોવી રહી કે કેટલું, મતલબ કે ગુજરાતમાં એક્ઝેક્ટલી કેવું છે. કેમ કે હિન્દી ભાષી રાજ્યમાં એટલું કોમ્પિટિશન હોય છે ને, એટલું ગુજરાતમાં બિલકુલ કોમ્પિટિશન નથી રહેતું. એ વસ્તુનો તમને બી ખ્યાલ છે. અને ગુજરાતમાં એટલા ડેટા છે. તો એ પ્રમાણે મિત્રો એ મેં જે જોયું હતું ને, એમાં કંઈક 4000 જેટલા ડેટા હતા. 4000 સમથિંગ, 4000 પ્લસ ગુજરાતની વાત કરું, બરાબર. તો એ 4000માંથી 1500 જેટલા, 1500 આ હું આફ્ટર નોર્મલાઇઝેશનની વાત કરું, 1500 પ્લસ જ હતા કે જેને 80 થી 90 હતા. યસ, 1500 પ્લસ, 80 થી ઉપર, સોરી 80 થી ઉપર. તો મારા મુતાબિક જે મને તમે મોકલ્યા હતા ને 1500 જેટલા, તમે જે ડેટા મોકલ્યા હતા ને એમાંથી 1500 પ્લસ જેટલા બી હતા, 80 ઉપર, ખાલી 1500 જણા 80 ઉપર જ હતા. બસ ખાલી 1500 જ 80 ઉપર. બધી કેટેગરી આવી ગયા એમાં, બધી કેટેગરી, ઓબીસી, જનરલ, એસસી, એસટી, બધી કેટેગરી. 80 ઉપર વિદ્યાર્થીઓ હતા, 1500 ખાલી. અને અહીંયા બોલાવવાના 24000 છે. તમે જોશો ને કે મતલબ આના લીધે થયું છે શું કે ઘણા વિદ્યાર્થીઓ આ વખતે અટેમ્પ કર્યા હતા. ક્વેશ્ચન કેટલા બધા અટેમ્પ કરી નાખ્યા, મતલબ કે 70, 75 ચાલી લીધું, કેમ કે નેગેટિવ માર્કિંગ હતી. તો બીજો પોઈન્ટ આ હતો, નંબર 1 પોઈન્ટ, બરાબર. મારો એનાલિસિસ પર હું તમને પહેલાં બધી કહી દઉં તાકી તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આવું છે એમ, બરાબર. પછી વાત કરીએ, આ વાત ફિઝિકલની હતી. હવે વાત કરીએ કે જે નેગેટિવ સિસ્ટમ હતી ને, ફેક્ટર એ પણ છે. એ નેગેટિવ સિસ્ટમ આ વખતે 1.8 હતી, બરાબર. તો શું કહેવાય કે ક્વેશ્ચન બધા બહુ અટેમ્પ કર્યા છે. એના લીધે એનું જે એક્યુરેસી છે ને એ ડાઉન થઈ ગઈ, એક્યુરેસી ડાઉન છે. તો એના લીધે એ બી એક વસ્તુની ધ્યાન રાખવાની છે કે એક્યુરેસીના લીધે તમને માર્ક્સ અહીંયા બહુ નહીં મળે. જેટલા બી આ મેં તમને થોડી વાર પહેલાં કીધું ને કે 4000માંથી 1500 ખાલી 80 ઉપર છે. તો તમે વિચાર કરો એનું કારણ શું છે. એક ક્વેશ્ચન અટેમ્પ કર્યા છે મેક્સિમમ, પણ એમને માર્ક્સ ઓછા રહ્યા છે. એનું કારણ આ એક પણ છે. હવે વાત કરીએ બીજું કારણ, ઉંમર. તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દો કે ગઈ વખતે 3 વર્ષની છૂટછાટ હતી. યસ, 3 વર્ષની છૂટછાટ હતી. આ વખતે
આ વખતે નથી, આ વખતે છૂટછાટ નથી, એ બી વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો. મારા એનાલિસિસ પ્રમાણે મેં વાત કરી છે કે ઉંમરમાં ગઈ વખતે છૂટછાટ 3 વર્ષની હતી, આ વખતે નથી. એ બી જોવાનું છે. વેકેન્સી ભલે અડધી છે પણ અહીં છૂટછાટ પણ નથી. તો આ એક વસ્તુ તમારા મગજમાં ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ તો મિત્રો, હવે તમારા પ્રમાણમાં પણ વાત કરી લઈએ. તો તમે જે પોલ કર્યો હતો મિત્રો, પોલ પ્રમાણે મેં જેટલું બી કોમ્યુનિટીમાં પોસ્ટ રાખી હતી કે 65 થી 70 વર્ષે કેટલા વિદ્યાર્થીઓ, 75 થી 80 વચ્ચે, 80 થી 90, 90 થી 100 અને 100 પ્લસ. તો એ પ્રમાણે મેં એનું જે કેલ્ક્યુલેશન કર્યું છે અને જે પ્રમાણે જે મેં વિદ્યાર્થીઓ કર્યા છે ને, કેમ કે આ સચોટ આ તમારી સામે પણ છે મિત્રો, તમે જ કર્યો હતો. આઈ હોપ છો કે તમે સાચા માર્ક જ ચૂઝ કર્યા હશે, આમાં પસંદ કર્યા હશે. અને આઈ હોપ છો કે તમે સાચા માર્ક જ તમે આમાં હતા એ મતલબ પોલ સિલેક્ટ કર્યો હશે. હવે વાત કરું કે જે આપણે પોલ રાખ્યો હતો એમાં જે 65 થી 70, જે 65 થી 75 વર્ષે હતું, એ જે ગણતરી કરીને એ પ્રમાણે 37% વિદ્યાર્થીઓ 65 થી 70, એટલે કે જે 690, આ જે પોલ છે ને એ 690 વિદ્યાર્થીઓ, મતલબ આજની તારીખમાં 690 આપણે પોલ આવ્યા છે, બરોબર. એટલા વિદ્યાર્થીઓને આપણે મતલબ પોલમાં સિલેક્ટ કર્યું છે કે અમારે એટલા માર્ક છે. તો 65 થી 70 વર્ષે છે 255. યસ, જે 690 માંથી 255 તો ખાલી 65 થી 75 ની વચ્ચે છે. પછી છે 75 થી 80, એ છે 14%. 14%, મતલબ કે 75 થી 80 વચ્ચે વિદ્યાર્થીઓ છે એ 14% વિદ્યાર્થીઓ. કેટલા થશે વિદ્યાર્થીઓ? 96. પછી 80 થી 90, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો મિત્રો. આ આંકડો ખૂબ જરૂરી છે. એ છે 81%, 21%. એ છે 144 વિદ્યાર્થીઓ. હવે વાત કરીએ 90 થી 100, એ છે 13%, 13%. અને એ વિદ્યાર્થીઓ છે 89. હવે અને લાસ્ટમાં 100 ઉપર, એ છે 14%, અને એ થશે 96 વિદ્યાર્થીઓ. તો તમે એવું કહેશો કે ભાઈ દેખો, આ 690 વિદ્યાર્થી છે ને, એમાંથી જો મિત્રો સાંભળજો, આ જે પોર્શન છે ને, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો કેટલું થશે? 51 થશે. તો 50% ઉપર તો મતલબ કે 80 ની નીચે છે. જેટલા બી આપણે દેખો એક પોઈન્ટ વાઇઝ પોઈન્ટ જોશું. પહેલાં મેં મારું એનાલિસિસ કહી દીધું, પછી આ તમારું, પછી જઈને આપણે જોશું કે કેટલું મતલબ એક્ઝેક્ટલી છે. મેં જે ચાર્ટ બનાવ્યો છે એ આપણે જોઈશું. તો 51% તો ખાલી મિત્રો આની વચ્ચે છે, મતલબ કે 65 થી લઈને 80 વચ્ચે, મતલબ કે 80 ની નીચે 51% છે, બરોબર. એટલે આ પણ એક કારણ એ છે કે જે મેરિટનો આપણે થોડોક અંદાજ આવી શકે કે યસ એક્ઝેક્ટલી એટલું રહી શકે એમ, એટલાની આજુબાજુ. હવે વાત કરીએ 80 થી 90 વચ્ચે, ત્યાં 21% છે. અહીંયા રેશિયો થોડોક વધારે છે. પછી 90 થી 100 13%, અને 100 પ્લસ 14%, એટલે કે 96 વિદ્યાર્થીઓ, 89 વિદ્યાર્થીઓ. ટોટલ વિદ્યાર્થીઓ 690 નો આપણે ડેટા લીધો છે. આ પ્રમાણે તમે કીધું છે. આ જે પર્સન્ટ છે, મતલબ કે 49% જે છે ને મિત્રો, એ 80 ઉપર છે. પણ જે 100 ઉપર છે, જવાવાળા વ્યક્તિઓ છે ને, એ 14% છે ખાલી. તો એ બી તમારે ધ્યાન રાખવાની છે મિત્રો. તો આ પ્રમાણમાં હું તમને કહીશ ને મિત્રો, જે મેં ચાર્ટ બનાવ્યો છે ને, મેં આને પણ ધ્યાનમાં લીધું છે. તમારે આ વસ્તુને તમે ખાસ ધ્યાનમાં લીધું છે. પછી મેં મારા એનાલિસિસ પ્રમાણે પણ ધ્યાનમાં લીધું છે. એ પ્રમાણે મેં ચાર્ટ બનાવ્યો છે. તો હવે દેખો, આમાં જે માર્ક્સ મેં કીધા છે ને, એ સચોટ તમારા આધારે જ મેં આમાં કીધું છે મિત્રો. આમાં બીજું કાંઈ પણ પ્રકારનું એડ નથી કરવું. તો આ હતું પોલ પ્રમાણે. હવે આપણે જોઈએ કે આટલું રહી શકે, મતલબ કે કેટેગરી વાઇઝ SC, ST, OBC, જનરલ, EWS, બધી કેટેગરીનું મેં એનાલિસિસ કરી અને ચાર્ટ બનાવ્યો છે. તો હવે આપણે એ જોઈએ કે એક્ઝેક્ટલી કેટલું રહી શકે. જે તમારો સવાલ છે કે ભાઈ એટલું ફાઇનલની વાત છે મિત્રો, આ ફાઇનલની વાત છે, તો એટલું રહી શકે. તો ચાલો આપણે હવે ચાર્ટમાં જોઈએ. તો મિત્રો હવે વાત કરીએ કે જે તમારા સવાલો હતા કે એક્ઝેક્ટ કેટેગરી વાઇઝ SC, ST, OBC, જનરલ, EWS, કેટેગરી વાઇઝ અમને કહો કે અમારું કેટલું રહેશે. તો હું મારી પૂરી કોશિશ કરી છે, મેં મારા એનાલિસિસ પ્રમાણે, તમારા એનાલિસિસ પ્રમાણે, જેટલા બી મને જાણકારી મળી છે એ પ્રમાણે હું ચાર્ટ લઈને આવ્યો છું. કેટેગરી વાઇઝ મેં ડિટેલમાં વાત કરી છે મિત્રો. તો બસ અંત સુધી જોજો, મારી નમ્ર વિનંતી. અને સાથે સાથે એ બી કહીશ કે હું એવું નથી કહેતો કે એટલું જ રહેશે, હું એવું કોઈ બાંહેધરી નથી આપતો મિત્રો. બસ હું તમને એટલું કહું છું, આ એનાલિસિસ પ્રમાણે ગુજરાતના ડેટાની વાત કરે છે કે આ સુધી કોઈ પણ ગુજરાતમાં કોઈ વાત જ નથી કરતું કે કેટેગરી વાઇઝ SCનું કેટલું રહેશે, OBCનું કેટલું રહેશે, EWS, જનરલ એરિયા એનું કેટલું રહેશે. મતલબ ગુજરાતમાં અત્યાર સુધી ગુજરાતમાં કોઈ વાત જ નથી કરતું કે કેટેગરી વાઇઝ કોનું કેટલું રહેશે. અત્યાર સુધી કોઈ નથી વાત કરતું મિત્રો. બસ ખાલી તમે વિડીયો જોશો એ તો હિન્દી પછી રહી જઈને જોશો, ગુજરાતનું કોઈ નથી જ કરતું, એનાલિસિસ જ નથી કરતું. શું આપણા ગુજરાતમાં વિદ્યાર્થીઓ તૈયારી નથી કરતા? આપણે ગુજરાતમાં પણ તૈયારી કરે છે મિત્રો. પણ
કોઈને પણ હજુ સુધી એ બાબતનું કોઈ નથી કહેતું કે ભાઈ કેટલું રહેશે, પણ હું મારી પૂરી કોશિશ કરું છું કે હું તમને કહી શકું. તમારો જેટલો બી પ્યાર આવ્યો છે લાસ્ટ વિડીયોમાં એ પ્રમાણે મિત્રો મને ઘણું પ્રોત્સાહિત મળ્યું છે કે હું વિડીયો બનાવું આ બાબતનું. બાકી હું એવું નથી માનતો કે હું તમને એટલું કહી દઉં અને તમે પછી નિરાશ થઈ જાઓ. નહીં, આનાથી ઓછા માર્કે હશે ને આનાથી વધારે માર્કે હશે, પણ તમારે નિરાશ નથી થવાનું. બસ આ એક ડેડલાઇન છે કે મતલબ આનાથી તમને અંદરથી એમ થાય છે કે નહીં હાલો આપણે સિક્યોર ઝોનમાં છે તાકી આપણે રનિંગ શરૂ કરી દઈએ. બાકી તમે હજુ પર રનિંગ નહીં કર્યો અને કદાચ પછી ઓછો સમય મળે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું આ વિડીયો બનાવું છું મિત્રો. તો પૂરેપૂરું જોજો, હું એનાલિસિસ કહું છું કેટેગરી વાઇઝ કે કોને કેટલું રહેશે. તો ચાલો આપણે પહેલાં જોઈએ કેટેગરી વાઇઝ જનરલ એરિયા અને બોર્ડર એરિયા. તો પહેલાં વાત કરીએ જનરલ એરિયા કે જે સિટી એરિયામાં આવતો હોય છે, અને બોર્ડર એરિયા. તો ઘણા વિદ્યાર્થીઓને સવાલ હતો કે ભાઈ અમે બોર્ડર એરિયામાં આવ્યા કે નહીં. કચ્છ બાજુના જેટલા બી તાલુકા જેને બી બોર્ડર એરિયા લાગે છે એ બોર્ડર એરિયા લાગશે. પાકિસ્તાન બાજુ જેટલા બી ગુજરાતને લગતા જે બી એરિયો લાગે છે એના જેટલા બી તાલુકા જેટલા ગામડા છે એ બોર્ડર એરિયામાં આવશે. પછી કે દીવ દમણ છે, મહારાષ્ટ્રનો અમુક એટલો રિજન છે કે જે છેવાડાનું છે એ બોર્ડર એરિયામાં આવશે. રાજસ્થાનનો અમુક એરિયો છે કે જે બોર્ડર એરિયામાં આવશે. પણ સ્પેસિફિક હું નહીં કહી શકું કે આ જ તાલુકો ને આ જ ગામ આવે છે, નહીં મિત્રો. પણ અંદાજે એટલાની આજુબાજુ મતલબ જેટલા બી તાલુકા છે એ આવશે જરૂર. મતલબ એટલા જે બી મેં રાજ્યો કીધા એના આજુબાજુ, જે દેશ કીધો પાકિસ્તાન કે જેની આજુબાજુ પણ જેટલા બી આપણે તાલુકાને લાગે છે એ બોર્ડર એરિયામાં છે. તો એનું થોડું ઘણું વેરિએશન રહેશે, કેમ કે એમાં ઓબ્વિયસલી છે કે એનું તો ડાઉન જ રહેવાનું. હવે વાત કરીએ બોર્ડર, પહેલાં વાત કરીએ જનરલ એરિયાની. તો મેં જે વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં એ મેં 93 કીધા હતા. એ મેં જનરલ એરિયાને ધ્યાનમાં રાખીને કીધા હતા. અગર જો જનરલ એરિયામાં 93 હોય તો એનાથી તો નીચે જ રહેવાનું છે. લાસ્ટ ટાઈમ હતું તો લાસ્ટ ટાઈમ જે હતું એનાથી ઓછું હતું. તો હવે જે રહેશે એ એનાથી હવે વધારે, એટલે કે એટલું તો રહેશે જ મિત્રો. તો જનરલ એરિયાની વાત કરું તો 93.25. EWS કે જે લાસ્ટ ટાઈમ હતું એનાથી થોડુંક વધશે 81. SCનું લાસ્ટ ટાઈમ હતું એનાથી થોડુંક વધશે 86.70. OBC 85.28. ST 76.30. યસ, આ હતું મેલનું કે જે મેલનું એટલું રહેવાની સંભાવના છે. જોઈ લો જો હજી પણ મિત્રો આનાથી વધારે આનાથી વધારે માર્ક થશે ને એટલે પૂરેપૂરા મળવાની સંભાવના છે. હવે વાત કરીએ ફિમેલની. તો ફિમેલમાં જનરલ એરિયાના રહેશે 88.93. EWSનું રહેશે 71.31. SCનું રહેશે ફિમેલનું 80.48. OBC મહિલાનું રહેશે 81.66 અને STનું રહેશે 73.32. તો આ વાત હતી જનરલ એરિયાની કે જેટલું બી આનાથી વધારે હશે ને મિત્રો, આનાથી વધારે હશે ને એને પૂરેપૂરા સંભાવના છે આ જોબ મળવાના. અગર જો ફિઝિકલ અને મેડિકલ ક્લિયર કરી નાખ્યું તો આ નોર્મલાઇઝેશન પછી માર્ક્સની વાત છે. યસ, નોર્મલાઇઝેશન પહેલાંની નથી કહેતો. આ જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે નોર્મલાઇઝેશન થઈને આવશે. એ પછી અને અમે માર્ક્સ કીધા છે તો એ બી ધ્યાન રાખજો. હવે વાત કરીએ બોર્ડર એરિયાની. તો બોર્ડર એરિયા મેલની વાત કરું તો 81.12 જનરલ એરિયાની. પછી EWSની 74.69. SCની 74.71. OBCનું 72.71. STનું 56.69. આ વાત હતી મેલની. હવે વાત કરીએ ફિમેલની. 71.50 જનરલ એરિયાની. 58.20 EWS. પછી SC 66.10 મહિલાની વાત છે મિત્રો. 66.80 OBC અને 58.15 અને એ છે ST. તો આ હતું બોર્ડર એરિયા. જનરલ એરિયાથી બોર્ડર એરિયા તો ઓબ્વિયસલી છે મિત્રો, તમને ખબર છે, સ્વાભાવિક છે કે ઓછું જ રહેવાનું. તો આ હતું કે જે તમને અગર તમે તમારા માર્ક જોઈ લો છો, અગર એટલા અને આનાથી વધારે થતા હોય તો તમે ફાઇનલ છો, તમે તૈયારી શરૂ કરી દેજો ફિઝિકલની. લેટ નહીં કરતા મિત્રો. આ હું મારા એનાલિસિસ પ્રમાણે કહું છું મિત્રો કે આનાથી વધારે હશે ને એના ચાન્સીસ છે. પણ આનાથી જેને ઓછા છે ને મિત્રો, નોર્મલાઇઝેશન થયા પછી પણ જો આમાં ઓછા રહીને તો હું એવું કહું છું કે નાસીપાસ નહીં થાય તો તમે ફિઝિકલ્સ કરજો જ. એવું નહીં કે ભાઈ હવે આપણો ચાન્સીસ નથી. એટલા માટે જ હું તમને અત્યાર સુધી નહોતો કહેતો. એનું કારણ જ આ છે, મારે તમને ડિમોટિવેટ નથી કરવા. પણ પછી આનાથી ઓછા માર્ક હોય તો તમે જ સમજી જજો કે આપણા ચાન્સીસ કેટલા બને છે. જે મેં શરૂઆતમાં વાત કરી માય એનાલિસિસ પોલ પ્રમાણે, તો એ પ્રમાણે મિત્રો છે આ. બાકી હું મારી મનગણિત કહાણી નથી કરતો. આ હું પૂરું એનાલિસિસ કરી અને આ તમને વિડીયો લાવ્યો છું. હવે વાત કરીએ, આ વાત થઈ હતી આટલું રહી શકે. હવે વાત કરીએ ફિઝિકલ અને ફાઇનલ રિઝલ્ટ ક્યારે. તો ફિઝિકલનો તો મિત્રો તમે હમણાં વચ્ચે એક લેટર જોયો હશે કે જે ડેટ પ્રમાણે જૂન મહિનામાં ફિઝિકલ કહે છે, પણ એ ફેક છે, એ સાચો નથી, એ ફેક છે. યસ, તો એનો તમે નહીં માનતા પણ એની અપ્રોક્સિમેટલી આવવાની સંભાવના છે. તમે એવું કહેશો કઈ રીતે? તો મિત્રો જે દિલ્હી પોલીસમાં તો થયું હતું એ તો તમને ખબર છે, પણ તમે એવું કહેશો કે ત્યારે તો ચૂંટણી નથી, અત્યારે ચૂંટણી છે,
અને થોડીક એક્ઝામે પોસ્ટપોન કરી છે, તો એના લીધે ફિઝિકલ યસ થશે, પણ બહુ નહીં થાય. એવું નહીં સમજતા કે મોન્સૂન પછી આવશે, એવું નહીં થાય. મોન્સૂન પહેલાં જ આવી જશે, મેના એન્ડ અને જૂનના સ્ટાર્ટિંગમાં. યસ, મે મહિનાના એન્ડ અને જૂનના સ્ટાર્ટિંગ અને મિડલ. યસ, મિડ મતલબ જૂન મહિનાની શરૂઆત અથવા તો મિડલમાં ફિઝિકલ આવવાની સંભાવના છે મિત્રો. તો તૈયારી રાખજો. એવું નથી મિત્રો, એવું નથી, એની પ્રોસેસ તો ચાલુ જ છે ને, એવું તો નથી કે એની પ્રોસેસ બંધ છે મિત્રો. સીઆરપીએફને જેને બી ગ્રાઉન્ડ અલોટ કર્યા છે, તો એ પ્રમાણમાં એની તો કાર્યવાહી શરૂ થશે. એને તો કાંઈ બહુ ટાઈમ નથી લાગવાનો, પણ તમારા રિઝલ્ટ ઉપર આધાર રાખીએ કે રિઝલ્ટ આવશે એ પ્રમાણમાં રહેશે. હવે વાત કરીએ કે રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? તો મારા મુતાબિક આજે એપ્રિલ મહિનો ચાલે છે ને, એના અંતમાં, એન્ડનો જે વીક છે એમાં રિઝલ્ટ આવવાની સંભાવના છે. યસ, મેં કીધું હતું કે 20-22 તારીખે આજુબાજુ આવશે, પણ એ થોડુંક લેટ થયું છે. પણ હવે મારા મુતાબિક એન્ડના મતલબ કે એપ્રિલ મહિનાનો એન્ડ છે ને, અને મે મહિને શરૂઆતમાં રિઝલ્ટ આવી જાય. જેવું રિઝલ્ટ આવશે ને એટલે ડાયરેક્ટ એવું કહી દેશે કે હવે આ મતલબ કે નેક્સ્ટ આ તારીખથી અંદાજેની આજુબાજુ ફિઝિકલ શરૂઆત મતલબ થઈ જશે. તેનો તમે ધ્યાન રાખજો મિત્રો. બસ આજ મારે તમને કહેવાનું છે કે એવા વેમમાં નહીં રહેતા કે હજી પણ ટાઈમ મળશે, જ્યારે સમય નહીં મળે ને ત્યારે સમય બિલકુલ નહીં મળે. તો એનું તમે ચિંતા નહીં કરશો કે ભાઈ નહીં આવે, બહુ લેટ આવશે, એવું નહીં આવે. તમે ફિઝિકલ તો શરૂ કરો. વચ્ચે મોન્સૂન છે, પાછી ભરતી પણ છે ઉપરી, તો કઈ રીતના મતલબ એ થશે? તો આ જ વસ્તુ છે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ફિઝિકલ નજીકમાં આવશે તો તમે એના લીધે તૈયારી રાખજો, વજન રાખજો, વેઇટ રાખવો પડશે. 80 to 85, 80 થી 85 ની સાથે જોઈએ. 80 થી 85 ની સાથે જોઈએ. ક્યાંથી લાવશો પછી 15-20 દિવસમાં? તો આનું ડાયટ ઉપર તમારે ધ્યાન રાખવું પડશે. તમારે રનિંગ અત્યારથી શરૂ કરી દેવું પડશે. મને ઘણા વિદ્યાર્થીઓને ફોન આવ્યા છે કે ભાઈ અમારે 90 માર્ક છે, 55 માર્ક છે, પણ ફિઝિકલ 4 કિલોમીટર જ દોડી શકીએ અત્યારે. તો આ જ વસ્તુ છે. રનિંગનું 5 કિલોમીટરમાં સ્ટેમિના જોશે. અને બીજી એક વસ્તુ કે જેને માર્ક છે ને મિત્રો, એને માર્ક તો બહુ છે, પણ બીજી બધી વસ્તુમાં એ છટાઈ જશે. જેમ કે ફિઝિકલ છે, સાતી છે, હાઇટ છે, પછી રહી વાત મેડિકલ, તો જે માર્કવાળા છે ને એને ક્યાંક ને ક્યાંક ફોલ્ટ છે, તો એ ક્યાંક ને ક્યાંક છટા છે. આપણે એવું નથી કહેતા કે એ પાસ ન થવા જોઈએ, પણ આ હકીકત છે. લાસ્ટ ભરતીમાં પણ એવું જ થયું હતું કે માર્ક્સ હતા ઘણા ને, પણ એ બિચારા નીકળી ગયા. તેનું કારણ એવું હતું કે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ, ક્યાંક ને ક્યાંક હાઇટ, ક્યાંક ને ક્યાંક મેડિકલમાં એને ફોલ્ટ હતો, તો એમાં એ લોકો નીકળી ગયા હતા. પણ જેને માર્ક નથી ને એને માર્ક સાવ ઓછા છે. તો એવું એટલા માટે મેં આ મારો જે એનાલિસિસ કીધું છે ને એ પ્રમાણમાં મેં એનાલિસિસ કરીને કીધું છે કે એટલું રહી શકે. મતલબ આનાથી ડાઉન તો નહીં જાય, પણ આનાથી અપ જવાની શક્યતા છે. તો બસ આ જ છે મિત્રો. મેં પૂરો બેસ્ટ આપ્યું છે કે આમાં હું તમને કહી શકું. બાકી તમે ડિમોટિવેટ નહીં થતા. આનાથી પણ નીચે માર્ક હોય તો નેક્સ્ટ ભરતી આવે જ છે. SSCની આવે છે, RPFની આવી ગઈ છે. તો મિત્રો આમાં ફોર્મ ભરીને આનું ચાલુ કરી દો. RPFનું શરૂ કરી દો. અત્યારે ઓલમોસ્ટ સિલેબસ સેમ છે. SSC પણ પાછળ જ છે. તો તમે શું કામ નાસીપાસ થશો? હજી પણ તમારી પાસે 2-3 મહિના છે. તનતોડ મહેનત કરી દે. પાછું ફરીથી શરૂ કરવું, ગેપ પાડીને પાછું શરૂ કરવું ખૂબ અઘરું છે. તો બસ અત્યારેથી લાગી જાઓ તાકી તમને બ્રેક ના પડે અને રિવિઝન તમારું થતું રહે. બહુ લેટ નહીં થવા દેતા મિત્રો. બસ આટલું જ મારું કહેવાનું છે. મેં મારું બેસ્ટ આપ્યું છે આ એનાલિસિસને મતલબ તમારે સુધી લાવવા માટે. હોપ છો કે તમને આમાં થોડો કે ફાયદો થયો હશે. અને મિત્રો આનાથી ઓછા માર્ક હોય તો હજી કહું છું, પ્લીઝ નાસીપાસ ના થશો. તમે ફિઝિકલ તૈયારી શરૂ રાખજો અને નેક્સ્ટ ભરતીની તૈયારી પણ કરજો. બાકી તમારે બીજા કોઈ બી સવાલ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. હું આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. કાં તો પછી મારા પર્સનલ નંબર ઉપર તમે મને કહી દેજો. હું એમાં પણ તમને મતલબ આન્સર આપવાની પૂરી કોશિશ કરીશ. બાકી એટલું જ હતું. બાકી મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તમારો કોઈ બી સવાલ હોય તો આપણે એના ઉપર વિડીયો જરૂર બનાવવાની કોશિશ કરીશું મિત્રો. અને આ વિડીયોને જો તમને થોડો કે સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, તાકી મને મોટિવેશન મળી શકે નેક્સ્ટ વિડીયો લાવવાનું. બસ આટલું જ. તો મિત્રો હોપ છો તમને આ વિડીયો ગમ્યો હશે. મળીશું પાછા એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.